હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ પ્રમેય મેથ્સ ક્લાસીસ, જ્યાં આજે આપણે વાત કરવાના છીએ આપના ડિપ્લોમા સેમિસ્ટર 2ના જીટીયુ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન્સની. હવેથી આપણે એવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ કે જેમાં જીટીયુના પેપર્સ જ આપણે ડાયરેક્ટલી સોલ્વ કરવાના છીએ. તો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આજે મેં જે ક્વેશ્ચન પેપર લીધું છે એ છે જીટીયુ 2023 એટલે કે પ્રીવિયસ યરમાં પૂછાયેલા પેપર્સમાંથી મેં આજે એમસીક્યુઝ લીધા છે. એ છે ડિફરન્શિએશન અથવા તો વિકલન ચેપ્ટરના. અહીંયા આગળ તમને પહેલો ક્વેશ્ચન દેખાઈ રહ્યો છે કે ડી બાય ડીએક્સ ઓફ વોટ સાઇન એક્સ. તો તમને સીધો ખ્યાલ આવી જાય છે કે અહીંયા સાઇન એક્સનું ફોર્મ્યુલા આપણને આવડતું હોવું જોઈએ, બાકી કોઈ જ કેલ્ક્યુલેશન કે ગણતરી કરવાની રહેતી નથી. તો જો આપણી પાસે સાઇન એક્સ ફંક્શન હોય તો એનું વિકલનનું સૂત્ર જે આપણા લિસ્ટમાં ઓલરેડી છે કે જે છે કોસ એક્સ. સિમ્પલ. તો અહીંયા આગળ સાઇન એક્સનો આન્સર આવશે ડેફિનેટલી કોસ એક્સ. ઓકે, મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, અહીંયા તમને ક્વેશ્ચન દેખાય છે કે એફ એક્સ ઇક્વલ્સ ટુ ઈ રેઝ ટુ એક્સ આપ્યું છે અને અહીંયા પૂછ્યું છે એફ ડેશ 0 ઇઝ ઇક્વલ ટુ શું આન્સર આવશે. ઓકે, અને નીચે ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા આગળ આપણે થોડું કેલ્ક્યુલેશન કરવાની જરૂરિયાત રહેશે. સો પહેલાં આપણે ક્વેશ્ચન લખી લઈએ કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ. ઓકે, હવે અહીંયા એફ ડેશ 0 પૂછ્યું છે તો આપણે ડાયરેક્ટ તો એફ ડેશ 0 નહીં શોધી શકીએ. તો અહીંયા હું પહેલાં શોધીશ એફ ડેશ એક્સ. એફ ડેશ એટલે શું થશે? ડી બાય ડીએક્સ ઓફ એફ એક્સ. કાં તો તમે ડેશ અહીંયા ગણો કે ડી બાય ડીએક્સ, બંનેનો એકચ્યુઅલી સંકેત અથવા નોટેશનનો મિનિંગ શું થશે? સેમ જ થશે. ઓકે, એટલું તમારા ધ્યાનમાં હોવું જોઈએ. તો અહીંયા આપણે શું કરવાના છીએ? ડી બાય ડીએક્સ ઓફ એફ એક્સ. એફ એક્સ એટલે છે ઈ રેઝ ટુ એક્સ. તો આખા વિકલન કે સંકલનના ચેપ્ટર્સમાં, ડિફરન્શિએશન કે ઇન્ટિગ્રેશનના ચેપ્ટરમાં સૌથી ઇઝીમાં ઇઝી જો કોઈ ફોર્મ્યુલા કે ફંક્શન હોય, કોઈ પણ વિધેય હોય તો એ છે આપણું ઈ રેઝ ટુ એક્સ. ઠીક છે. તો ઈ રેઝ ટુ એક્સ કેમ સૌથી ઇઝીએસ્ટ ને સૌથી બ્યુટીફુલ ફોર્મ્યુલા છે? बिकॉज क्वेश्चन भी वही, आंसर भी वही, इसीलिए. ठीक है. તો આનો મતલબ શું થયો કે ઈ રેઝ ટુ એક્સનું વિકલન પણ આપણને શું મળ્યું? ઈ રેઝ ટુ એક્સ. તો આપણે ફાઇનલી લખી લઈએ એફ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ રેઝ ટુ એક્સ. ઓકે, પણ હવે આપણે શું ધ્યાનમાં લઈશું કે આપણે શું જોવાનું છે? એફ ડેશ 0. તો આપણે અહીંયા આગળ એક્સની જગ્યાએ કઈ વેલ્યુ જોઈશે? 0ની. ઓકે, તો સિમ્પલી અહીંયા જ્યાં જ્યાં આગળ એક્સ દેખાય છે આપણને આપણા સ્ટેપમાં, ત્યાં આપણે મૂકીશું 0. એક્સની જગ્યાએ 0, તો અહીંયા આગળ પણ એક્સની જગ્યાએ 0. ઠીક છે. તો ઈ રેઝ ટુ 0 આપણે શોધવાનું રહેશે. તો ઇન જનરલ તો આપણને ખ્યાલ છે કે અહીંયા કોઈ પણ નોન ઝીરો નંબર હોય, દાખલા તરીકે 5 રેઝ ટુ 0 તો 1 થશે, 7 રેઝ ટુ 0 તો એ 1 થશે, લાઈક 1/2 રેઝ ટુ 0 તો એ બી 1 થશે. હવે અહીંયા આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ ઈ રેઝ ટુ 0ની. તો ઈ છે શું? તો ઈની જેમ પાઈની વેલ્યુ કંઈક હોય છે કે 22/7 અથવા અપ્રોક્સિમેટલી 3.14, એ રીતે ઈની પણ એક વેલ્યુ છે 2.718 ... બરાબર. આ એક ઇરેશનલ નંબર છે, અસમય સંખ્યા છે, પણ આપણને એટલીસ્ટ એટલી તો ખબર છે કે આ કોઈક નોન ઝીરો નંબર છે 2.718. તો અહીંયા પણ સેમ જ કોન્સેપ્ટ અપ્લાય થશે કે કોઈક નોન ઝીરો નંબરની 0 ઘાત આવે એટલે આપણો આન્સર આવશે 1. ઠીક છે. તો આ ફેક્ટ અથવા આ રૂલ તમને એક્સપોનન્ટનો, ઘાત અને ઘાતાંકનો આ નિયમ તમને ખબર હોવો જોઈએ કે કોઈની પણ 0 ઘાત 1 થાય છે તો અહીંયા આપણો આન્સર આપણને મળે છે 1. ક્લિયર? ઓકે, થર્ડ ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે, અહીંયા આગળ આપણને એમ પૂછે છે કે ઇફ y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ધેન સી કરેક્ટલી d2y/dx² અથવા d2y/dx2 બરાબર કેટલા? તો અહીંયા થોડું ગણતરી માંગી લેશે આ ક્વેશ્ચન. તો ફટાફટ જોઈ લઈએ, આન્સર સ્ટાર્ટ કરીએ. તો y ઇઝ ઇક્વલ્સ ટુ x². ઓકે, હવે આ સાઈડમાં એક વખત આપણે એમ જોઈ લઈએ કે d2y/dx² એટલે શું? તો પહેલાં તો આપણે શોધવું પડશે dy/dx. ઓકે, પછી ફરીથી એનું આપણે વિકલન કરીશું શેનું? ઉપર જે dy/dx મળે છે એનું.
તો અહીંયા તમને સંકેત પરથી જ ખબર પડી જાય છે કે ડી કેટલા છે 1 અને 2, તો આપણે લઈશું અહીંયા D2 y. નીચે dx આખા કેટલા છે 2, તો અહીંયા આપણે લઈશું dx2. એટલા માટે આનું નોટેશન પડ્યું છે d2y by dx2. એટલે સિમ્પલી આપણે એવું કરવાનું છે કે આ જે y બરાબર x² છે એનું વિકલન 2 વાર કરવાનું રહેશે. ઓકે, 2 times we have to differentiate the given function. ફંક્શન એકદમ ઇઝી છે. તો y નું વિકલન એટલે આપણે લઈએ dy by dx શોધવાનું છે. યસ, તો d by dx of x². સ્ટેપ્સની આમાં તમારે કોઈ ચિંતા કરવાની નથી, ડાયરેક્ટ આન્સર ગમે તે રીતે લાવવાનો છે, એટલે સ્ટેપ્સ તમારી કન્વિનિયન્સ પ્રમાણે તમે લઈ શકો. તો d by dx of x², તો ઘાતના નિયમ અથવા પાવર રૂલ ઓફ ડિફરન્શિએશન પ્રમાણે x² નું શું થઈ જશે 2x, બરાબર, કેમ કે 2 - 1 આવશે. જે મેઇન ઘાત છે ક્વેશ્ચનવાળી એ આગળ આવી જશે અને અહીંયા એક -1 થઈ જતું હોય છે. તો એ પ્રમાણે આપણે આગળ વધ્યા તો અહીંયા આવશે 2x⁻1. કોઈની પણ એક ઘાત હોય એટલે લખવાની જરૂર હોતી નથી, તો આન્સર આવ્યો 2x. એન્ડ વેઇટ, અહીંયા આપણે dy by dx નથી શોધવાનું, આપણે શું શોધવાનું છે d²y by dx. તો હવે આપણે શું કરીશું d by dx of dy by dx શોધવાનું છે. આ dy by dx ક્યાંથી આવ્યું 2x છે, ઓલરેડી આપણે શોધેલું છે. તો d by dx of 2x. હવે અહીંયા આપણે શું કરીશું, અહીંયા એક બીજો રૂલ એપ્લાય થશે કે જ્યારે કોઈ કોન્સ્ટન્ટ હોય, અચળ કે સંખ્યા, તો વિકલનમાં એનો રૂલ છે કે એ જે સંખ્યા છે એ d by dx જે નોટેશન અથવા સંકેત છે એની આગળ આવી જશે અને અહીંયા વધશે એકલું x. ઓકે, આપણે કયો રૂલ યુઝ કર્યો એ જરા ફટાફટ જોઈ લઈએ કે d by dx of constant k into fx is equal to k into d by dx of fx. આપણે એ જ વસ્તુ અહીંયા કરી કે અહીંયા જે k કોન્સ્ટન્ટ હતો એ ક્યાં જતો રહે છે ડિફરન્શિએશનના નોટેશનની આગળ. અહીંયા આપણા કેસમાં 2 હતું તો આપણે અહીંયા આગળ લઈ લીધું છે 2. ડન. ઓકે, સો હવે સિમ્પલ એક્સનું ડિફરન્શિએશન કરીએ તો એક્સનું ડિફરન્શિએશન તો ઓલરેડી ફોર્મ્યુલા છે કે 1 થશે, બરાબર. અને તમારે ઘાતના નિયમ પ્રમાણે કરવું હોય તો આવી રીતે થશે કે એક્સની 1 પાવર હોય તો 1 ઘાતાંક આગળ જતો રહેશે અને એક પાવર માઇનસ થઈ જશે એટલે 1x⁻0. તો અહીંયા એક્સની 0 પાવર, તો એ તો આપણે હમણાં જ જોયું કે એનો આન્સર શું આવે છે 1. એટલા માટે અહીંયા આપણે ડાયરેક્ટલી ઓલરેડી યાદ રાખેલું છે ફોર્મ્યુલાના લિસ્ટમાં કે ડિફરન્શિએશન એક્સનું શું થશે 1. તો આપણને એકચ્યુઅલી મળ્યું છે ફાઇનલ આન્સર તરીકે આ d²y by dx² is equals to 2. ચેક કરીએ કે ઓપ્શનમાં છે કે નહીં. યસ, અવર આન્સર ઇઝ 2. રાઈટ. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો આમાં ખરેખર તમને ભણવામાં મજા આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દેશો અને જો યોગ્ય લાગે તો તમારા ક્લાસમેટ્સને પણ શેર કરશો. ઓકે, સી યુ સૂન in the next video lectures like this. Okay.